સોશિયલ મીડિયા પર અનામત હટાવો આંદોલન સક્રિય બન્યું છે। એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે આંદોલનને સમર્થન આપ્યું। જ્ઞાતિ નહીં, ગરીબીના આધારે અનામત આપો તેવું લાલજી પટેલે કહ્યું। સવર્ણ વિદ્યાર્થીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। અનામતની નીતિમાં સમય પ્રમાણે સુધારો જરૂરી છે। જેનજી રોડ ઉપર ઉતરે ત્યારે પરિણામ મેળવીને રહે છે તેવું લાલજી પટેલે કહ્યું। અનામત હટાવો આંદોલન મુદ્દે જન અધિકાર મંચનો સરકારને પત્ર। જન અધિકારી મંચના પ્રમુખ દશરથ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અનામત અંગે સરકારનું વલણ સ્પષ્ટ કરવા માટે રજૂઆત કરાઈ। વાળી વાત આવતી હોય છે ત્યારે હંમેશા એસપીજીને સમર્થન કરતું હોય છે। આજે જે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે જે યુવાનો દ્વારા જે અનામત હટાવવાની વાત કરીએ છીએ તો મારે એવું કહેવું છે કે આજે જે અનામતનો લાભ લઈ રહેલા જે સમાજો છે એકચ્યુઅલી એમાં જે છેવાડાનો કોઈ પણ ભાઈ કે પરિવાર હોય છે એને લાભ મળતો નથી। તો જ્યારે આવી અસમાન પરિસ્થિતિ થતી હોય છે ત્યારે યુવાનો બહાર આવતા જ હોય છે। તો મારે સરકારશ્રીને કહેવું છે કે કોઈ ગુજરાતની અંદર કે ભારતની અંદર આવું કોઈ આંદોલન થાય એ પહેલાં જો યોગ્ય સમયે નિર્ણય કરવામાં આવે તો 100% આ કાયદાની અંદર સુધારો કરવામાં આવે તો ચોક્કસ પરિણામ મળે, પણ એવું નથી થતું। એટલે જેનજી દ્વારા આ રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અનામત હટાવવાની વાત કરવામાં આવી રહી છે તો એને ઓટોમેટિક યુવાનો દ્વારા સમર્થન તો મળવાનું જ છે। દેશના અને વિશ્વના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રિઝર્વેશન હટાવો મુવમેન્ટના ટાઇટલ હેઠળ એક કેમ્પેઇન શરૂ થઈ ગયું છે અને એ કેમ્પેઇનને ઇતિહાસમાં કોઈ કેમ્પેઇનને સફળતા ના મળી હોય એટલી હદે સફળતા મળી છે। એ પેજોમાં 10 મિલિયન કરતાં વધારે ફોલોવર છેલ્લા 24 કલાકમાં થઈ ગયા છે। એક પેજમાં 4.5 મિલિયન ફોલોવર એક રિઝર્વેશન હટાવના પેજમાં થઈ ગયા છે। આ મુદ્દો અનામત વિશે સમગ્ર દેશને વિચારતા કરી મૂકતો મુદ્દો અને જે પ્રમાણે લોકો જોડાયા છે એ સરકાર, પ્રજા બધા માટે ગંભીર છે। અનામતની નીતિને લઈને સોશિયલ મીડિયા ઉપર એક મૂવમેન્ટ ચાલી રહી છે। આ મૂવમેન્ટનો હેતુ અનામત નીતિને રિફોર્મ કરવા માટેની માગણી છે। હું આપ સૌને કોઈ પણ અનામતના કેટેગરીમાં આવતા લોકો હોય કે અનામતની બહાર આવતા લોકો હોય તેમને મારી વિનંતી કરું છું કે આપે સૌએ આમ માંગણીમાં જોડાવવું જોઈએ અને દેશમાં 75 વર્ષની આઝાદીના સમય પછી આજે આપણે અનામત નીતિમાં રિફોર્મ કરવાની ખાસ જરૂર થઈ છે। કારણ કે જનરલ કેટેગરીના યુવાનો જ્યારે પોતાની પરીક્ષા હોય, પોતાના એડમિશન હોય, પોતાની નોકરીનો સવાલ હોય ત્યારે એ જે સામનો કરી રહ્યા છે તેના બદલે સમાનતાનો હક મળે, દરેક પરિવાર, દરેક વ્યક્તિને સમાનતા મળે।